રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 17 માં ઘણા વર્ષોથી ટીપી રિઝર્વેશન પ્લોટની અંદર દબાણો હતા, જેના મુખ્ય હેતુ હાલમાં અગ્નિકાંડ થયા પછી ફાયર સ્ટેશનો હાઈકોર્ટની લિટિગેશન પ્રમાણે સરકારશ્રીની સૂચના અને માર્ગદર્શન માટે થઈને જે ફાયર સ્ટેશનો બનાવવા જરૂરી છે રાજકોટ શહેરમાં, એવા 8 ફાયર સ્ટેશન પૈકીનું એક ફાયર સ્ટેશન આપણે 80 ફૂટનો રોડ સોરઠિયાવાડી જે સેટ હાઈસ્કૂલની સામેના આપણા રિઝર્વેશન પ્લોટમાં બનાવવા જઈ રહ્યા છીએ, જ્યાં આગળ દબાણો હતા જે હાલમાં થોડી વાર પહેલા જ આપણે દૂર કર્યા અને પ્લોટ ખુલ્લો કર્યો, જેને લાગુ એક 9 મીટર ટીપી રોડ જેમાં પણ દબાણો હતા એ પણ દૂર કર્યા છે આપણે. અને અત્યારે હાલમાં ત્યાંથી આપણે આગળ વોર્ડ નંબર 17માં જે ટીપી સ્કીમ નંબર 11માં આવે છે, ટીપી સ્કીમ નંબર 11 રાજકોટ કે જે કોઠારિયા રોડ ઉપર નંદા હોલ પાસે જે ગાર્ડન હેતુનો પ્લોટ છે, આજુબાજુના વિસ્તારના લોકોને રહીશોને વર્ષોથી એક ગાર્ડનના એ લોકોની માગણી હતી અને હમણાં થોડા સમય પહેલા જ વોર્ડ કમિટીની મિટિંગમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો. લોકોનું અને કોર્પોરેટરના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પ્લોટને ખુલ્લો કરી અને આપણે ત્યાં ગાર્ડન બનાવવાનું વિચારી રહ્યા છીએ અને બનાવવાનું આયોજન જ છે, બરાબર. એટલે આ બંને અત્યારે મુખ્ય ડિમોલિશનો આપણે કર્યા છે અને કરી રહ્યા છીએ અત્યારે. હા સર, કેટલા વર્ષથી આ 5 દુકાનો હતી? લગભગ હું માનું છું ત્યાં સુધી 15 થી 20 વર્ષથી તો હું જાણું છું, બરાબર. અને હવે આપણે જાગે ત્યાંથી સવાર આપણે દૂર કરી અને આપણો એનો મુખ્ય હેતુ છે કે આપણે સર કરવા જઈ રહ્યા છીએ.